બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકાના ચાંગા ગામના 3 વર્ષીય બાળકનું ચાંદીપુરાથી મોત. બાળકને ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ધારપુર ખાતે ચાલી રહી હતી સારવાર. ધારપુર મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન દેવી પૂજક જીવણભાઈ સેંધાભાઈ ઉંમર 3 વર્ષના બાળકનું નિપજ્યું મોત. ડોક્ટર બ્રિજેશભાઈ વ્યાસ સાહેબ રોગચાળા નિયંત્રણ અધિકારી જિલ્લા પંચાયત બનાસકાંઠા ટીમ દ્વારા ચાંગા અને વડા ગામની મુલાકાત લઈ નિયંત્રણ લેવા કરાઈ હતી કામગીરી. ડોક્ટર ભારમલભાઈ પટેલ એપિડેમિક પ્રોગ્રામ ઓફિસર જિલ્લા પંચાયત બનાસકાંઠા એક વડા ગામે પોઝિટિવ કેસ આવ્યો જેની સારવાર ચાલી રહી છે. વડા આરોગ્ય વિભાગ પહોંચ્યું ચાંદીપુરાને લઈ જિલ્લા અને તાલુકાનું આરોગ્ય વિભાગ વડા અને ચાંગા ગામે પહોંચ્યું. શંકાસ્પદ જગ્યાએ સ્પ્રે અને ડસ્ટિંગ કરી આરોગ્ય વિભાગ કામગીરી હાથ ધરી જેથી નાશ થાય. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર સમાચાર, ગુજરાત.